નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ. ભાઈ, એક સરસ મજાનો બિઝનેસ સેટ કરી દીધો છે. બધું જ ઓલરાઈટ ચાલી રહ્યું છે, પણ એક બિઝનેસ લીડર કે વેપારીને હવે જો કોઈ સવાલ ખૂંચતો હોય તો એ છે કે બિઝનેસમાં બધું સેટ કર્યા પછી સૌથી વધારે ધ્યાન કોની પર આપવું? પૈસા બચાવવા પર કે પછી પૈસા કમાવા પર? અને આ સવાલ એટલા માટે થાય કે આ બંને જરૂરી અને મહત્વનું છે. એવી જ રીતે પ્રમોટરે પણ આ ચિંતા હોય છે કે સતત બિઝનેસના વિકાસ માટે શું કરવું જોઈએ, કારણ કે બિઝનેસ ચાલુ કરી દેવાથી કામ પતી નથી જતું. તેને સતત અપડેટ પણ કરવો પડે અને સફળતા માટે સતત તેનો વિકાસ પણ જરૂરી છે. એના માટે હવે તમને પણ અનેકો સવાલો થતા હશે અને આ સવાલોના જવાબ કોણ આપશે એવી પણ ચિંતા થતી હશે. તો ભાઈ, ચિંતા શું કામ કરવાની? કારણ કે તમારી પાસે તો મંતવ્ય ન્યૂઝની સાથોસાથ મેનેજમેન્ટ ગુરુ છે ને. બિઝનેસને લગતા આજના 19મા એપિસોડમાં ભાવેશભાઈ ઉપાધ્યાય આપણી સાથે ચર્ચા કરશે પૈસા બચાવવા કે પૈસા કમાવવા જેવી સૌથી જરૂરી બાબત પર. તો થઈ જાઓ તૈયાર ને હવે કરીશું કાર્યક્રમ શરૂ કે જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ. તો બિઝનેસના માર્ગદર્શન સાથે મંતવ્ય ન્યૂઝમાં ઉપસ્થિત છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય. ભાવેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ભાવેશભાઈ, આજે બહુ જ સરસ મજાની ચર્ચા કરવાની છે જે સૌ કોઈને લાગુ પડે છે. બિઝનેસ લીડર કે વેપારી માટે સૌથી મહત્વનું શું? પૈસા બચાવવા કે પૈસા કમાવવા? થેન્ક યુ સો મચ હિરલ ફોર સચ અ વન્ડરફુલ ટોપિક. એટલે પૈસા બચાવવા અને પૈસા કમાવા એ બંને અલગ અલગ વસ્તુ છે કે એક છે, એ સમજવાની જરૂર છે. કે કોઈ પણ કંપની હોય, નાનો વેપારી હોય, નાનકડી દુકાન હોય કે કોઈ મોટું ઓર્ગેનાઇઝેશન હોય, વધારે શું મહત્ત્વનું છે? પૈસા કમાવા અને પૈસા બચાવવા બંને મહત્ત્વના છે, પરંતુ તમારે પૈસા એવી રીતે કમાવા જોઈએ કે જેથી તમે પ્રોફિટેબલ રહો. હાલમાં એક ચેનલ પર તમે જોતા હશો, શાર્ક ટેન્કનો કાર્યક્રમ આવે છે. હવે જે લોકો પેનલમાં છે ને, એમાંથી 2 થી 3 વ્યક્તિઓ એવા છે કે એ લોકોનું સારું એવું ટોપ લાઇન છે, એટલે રેવન્યુ છે, પરંતુ એ કંપની ખોટ કરતી હોય છે, છતાં પણ એ લોકો આ જગ્યાએ બેઠા છે. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે જ્યારે તમે પૈસા કમાવો છો ત્યારે તમારી કંપનીનું વેલ્યુએશન તો વધે છે. તમારા ગ્રોસ માર્જિન અને ઇબિટાના કેલ્ક્યુલેશનથી તમારી કંપનીનું વેલ્યુએશન વધે છે, પરંતુ નેટ પ્રોફિટ પણ એટલો જ મહત્ત્વનો છે. જ્યારે કોઈ નાનકડો વેપારી હોય, જો એને પોતાના બિઝનેસમાં ગ્રોથ લાવવો હોય તો એણે ટોપ લાઇન અને બોટમ લાઇન એટલે પૈસા કમાવા અને પૈસા બચાવવા બંનેમાં બેલેન્સ જાળવી રાખવું પડે. જો ખાલી પૈસા કમાવા ઉપર જ ધ્યાન રાખતો હોય અને એનો ખોટનો ધંધો કરતો હોય, ફોર એક્ઝામ્પલ હું 100 રૂપિયાનો ધંધો કરું છું, પરંતુ મને ખાલી માર્જિન્સ મારા 2% કે 3% જ છે, તો એ ધંધો લાંબો નહીં ચાલે. કારણ કે એક માર્કેટની એક્સટર્નલ અસર આવશે ને તમારો ધંધો પડી ભાગશે. એટલે જ્યારે તમે બિઝનેસ કરતા હો, તમે નાના વેપારી હોય કે મોટા વેપારી હોય, નાનું હોય કે મોટું ઓર્ગેનાઇઝેશન હોય, તમારે સતત ધબકતા રહેવું પડે, ગ્રોથ કરતા રહેવું પડે. અને તમે ત્યારે જ ગ્રોથ કરી શકો જ્યારે તમારું અર્નિંગ હાઈ હોય, તમારું અર્નિંગ સારા માર્જિનવાળું હોય, તમારો ગ્રોસ માર્જિન અને તમારો નેટ પ્રોફિટ બંનેમાં પોઝિટિવિટી હોય, તો જ તમારો બિઝનેસ સારી રીતે ચાલી શકશે. જો તમારું ગ્રોસ માર્જિન સારું હોય પરંતુ તમારો નેટ પ્રોફિટ જો માઇનસમાં હોય તો તમારી કંપની લાંબે ગાળે એના વેલ્યુએશન પર મોટો ઇમ્પેક્ટ કરશે. ઇવન તમે નાના વેપારી હશો તો તમારા ધંધામાં મોટો ઇમ્પેક્ટ કરશે. એટલે તમારા ગ્રોસ માર્જિન અને નેટ પ્રોફિટ વચ્ચેનું એક બેલેન્સ જાળવવું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે પૈસા બચાવવાનો અર્થ શું? પૈસા બચાવવાને હું કોસ્ટ સેવિંગ ઓપ્ટિમાઇઝેશન તરીકે ઓળખવા માગું છું. કોસ્ટ સેવિંગ ઓપ્ટિમાઇઝેશન એટલે ગુજરાતમાં જ્યાં વસ્તુમાં બચત થઈ શકતી હોય એ ત્યાં બચત, એટલે જે ખાલી વેસ્ટ થતો હોય કંપનીમાં, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટી બિલ, ભારતના અથવા તો ગુજરાતની કોઈ પણ કંપનીમાં કે કોઈ પણ નાના મોટા ઓર્ગેનાઇઝેશનમાં 5 થી 10% તમે ઇલેક્ટ્રિસિટીનું સેવિંગ કરી શકો છો. આ વેસ્ટેજ ઓફ મની છે. આને કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન કહી શકાય. આ પૈસા બચાવવાની વાત નથી, પરંતુ કોસ્ટ ઓપ્ટિમાઇઝેશનની વાત છે. એટલે આવા તો ઘણા ખર્ચા છે. એટલે કંપનીના મેનેજમેન્ટે અથવા લીડરે જોવું પડે કે આવા મારા કેટલા ખર્ચા છે જે અનવોન્ટેડ છે, જેને ઓછા કરી શકાય છે. અને જ્યારે તમે 1 રૂપિયો બચાવો છો ને,
અત્યારે એની તાકાત 10 રૂપિયા કમાવા જેટલી છે. નોર્મલી કોઈ પણ બિઝનેસમાં 10થી 15% જેટલું માર્જિન અથવા તો 5થી 7% જેટલો નેટ પ્રોફિટ હોય છે. એનો અર્થ એવો થયો, જો તમારે 1 રૂપિયો કમાવવો હોય તો તમારે 10 રૂપિયાનો ધંધો કરવો પડે તો જ તમે 1 રૂપિયો કમાઈ શકો છો. એટલે તમારા ઇલેક્ટ્રિસિટી બિલમાં જો તમે 5,000 બી બચાવો છો તો ધેટ મીન્સ તમે 50,000નો તમે ધંધો કરી રહ્યા છો. એટલે પૈસા કમાવા બહુ જ મહત્ત્વના છે, પરંતુ કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન એટલે કે જ્યાં વેસ્ટેજ તમારું રિડક્શન થતું હોય, જે ખોટા ખર્ચા થતા હોય, એના ઉપર થોડું ધ્યાન રાખીને એના પર કંટ્રોલ રાખવાની જરૂર છે. જ્યારે કંપની ગ્રોથ કરતી હોય, સારા માર્જિન હોય, ત્યારે મેનેજમેન્ટ, HR અને કી લીડર્સ આ વસ્તુને બરકરાર કરે છે અને લાંબા ગાળે તો કંપનીને સહન કરવું પડે છે. કારણ કે એક ટાઈમ તો આવશે જ જ્યારે તમને એવું લાગશે કે હું જેટલું કમાઉં છું એના કરતાં મારા ખર્ચા વધારે છે. જ્યારે એ બાબત આવશે ત્યારે તમે ખર્ચા ઓછા કરવા માટેના પ્રયત્નો કરશો અને એ વખતે તમારું ઓર્ગેનાઇઝેશન મોટામાંથી નાનું બનતું જશે. એટલે આવો સમય ક્યારે આવશે એ નક્કી નથી. એટલે જ્યારે તમે સારું ચાલતું હોય ત્યારે તમે કોસ્ટ રિડક્શન એટલે કે કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન કરો, જેનાથી અનવોન્ટેડ, અનનેસેસરી જેટલા ખર્ચા થતા હોય એને તમે ઓછા કરી શકો. આ આજના ટોપિકનો મેઇન કન્સેપ્ટ પોઈન્ટ છે. જી બિલકુલ ભાવેશભાઈ, હવે પૈસા બચાવવા કે કમાવાની જે વાત કરી, જે સિદ્ધાંતની આપણે વાત કરીએ છીએ, એક સવાલ એ પણ ઊભો થાય કે એ કંપનીને જ લાગુ પડે, કંપનીના માલિકને જ લાગુ પડે કે કર્મચારી માટે પણ આ જ સિદ્ધાંત લાગુ પડશે કે અલગ છે? બહુ રિલેવન્ટ ક્વેશ્ચન છે. એટલે આ સિદ્ધાંત જેમ કંપનીનો આ સિદ્ધાંત છે, એવા માણસનો પોતાનું જે અર્નિંગ છે ને એમાં પણ આ સિદ્ધાંત રાખવો જોઈએ. હવે એક એવરેજ પ્રમાણે હું તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે માણસનો જે પગાર હોય ને એમાંથી જે ખર્ચા કરે છે ને, એક સરસ એજન્સીએ સર્વે કર્યો હતો. હું નામ ભૂલી ગયો છું એજન્સીનું, પણ ગયા વર્ષે સર્વે કર્યો હતો. 5 થી 7% એવા ખર્ચાઓ છે જે તમારે ન કરવા હો પણ પરંતુ થઈ જાય છે. તમારે કશું શોપિંગ ના કરવું હોય પણ થઈ જતું હોય છે. એટલે જ્યારે તમે ઓર્ગનાઇઝ વેમાં એનું તમે એનાલિસિસ કરો ને ત્યારે તમને ખબર પડે કે મારા પોતાનો જે અર્નિંગ છે, મારો જે પગાર છે, અથવા તો હું નાનો કંઈક બિઝનેસ કરતો હોઉં એનું અર્નિંગ છે, એમાં એવા કયા ખર્ચા છે જે નેસેસરી નથી. હું કોઈ એવી વસ્તુ નથી કહેતો કે જે તમારા નેસેસરી ખર્ચામાં ઘટાડો કરો. મારો પ્રયત્ન એવો છે કે જે તમારા અનવોન્ટેડ ખર્ચા છે, જેની જરૂર નથી, એ ખર્ચામાં તમે બાદબાકી કરો તો જ તમે ભલે કર્મચારી છો કે તમે નાના વેપારી છો, તમે હંમેશા હેલ્ધી રહેશો, ફાઇનાન્શિયલનું પ્લાનિંગ સારું કરી શકશો. અને જ્યારે હું પૈસા બચાવવાની વાત કરું છું ને, જો તમારા પગારના તમે 10થી 15% જો તમે બચાવી શકો દર મહિને, તો સમજવું કે તમે સારા ફાઇનાન્શિયલ પ્લાનર છો. હવે પૈસા બચાવવા કે પૈસાનો ખોટો ખર્ચ ના કરવો, આ બંને વચ્ચેનો જે નાનકડો તફાવત છે એ તમારે જાતે સમજવાની જરૂર છે. કયા વસ્તુમાં હું મારો ખર્ચ ઘટાડું, ખોટો બગાડ ન કરું, જેથી હું 5 થી 3% જેટલો એમાં બચત કરી શકું અને ઓવરઓલ હું 10 થી 12% જેટલો મારા સેલરીમાંથી પૈસા બચાવી શકું. અને જ્યારે તમે તમારા પગારમાંથી 10 થી 12% જેટલું સેવિંગ કરો છો અને આ સેવિંગમાંથી જે ઇન્ટરેસ્ટ મળે છે એનું તમે ફર્ધર જો તમે સેવિંગ કરો ને તો યુ આર અ સ્માર્ટ ઇન્વેસ્ટર્સ. એટલે એ કંપની હોય કે વ્યક્તિ, જો તમે આ કન્સેપ્ટ પૈસા કમાવા મહત્ત્વના છે, પરંતુ ખોટો ખર્ચ ન કરીને સારી રીતે કેવી બચત કરું અને બચતમાં જે ઇન્ટરેસ્ટ આવે છે એનું પણ કેવી રીતે હું સારું મેનેજમેન્ટ કરી શકું, જો આ વસ્તુ જો તમને ખબર પડે ને તો તમને ગ્રોથ કરતાં, તમારી સફળતા માટે અને તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે બહુ સરસ થઈ શકશે. જી ભાવેશભાઈ, આપણે આખા બિઝનેસની સાયકલની જો વાત કરીએ તો બિઝનેસની આખી સાયકલમાં સૌથી વધારે મહત્વનું શું, ગ્રોથ કે પછી કોસ્ટ સેવિંગ? બંને મહત્ત્વના છે, પરંતુ તમે એક બિઝનેસ કરી રહ્યા છો, તમારો ગ્રોથ છે, ફોર એક્ઝામ્પલ તમારો 10% કે 15% કે 20% ગ્રોથ છે, પરંતુ તમારા પ્રોફિટમાં જો ગ્રોથ નથી ને તો લોકો એટલે જે વેલ્યુએશન કરનારી કંપનીઓ તમને સાચી દ્રષ્ટિથી નહીં મૂલવે. એટલે જ્યારે તમે બિઝનેસ કરતા હો ત્યારે કમ્પેર ટુ લાસ્ટ યર હંમેશા એક્સપેક્ટેશન ઇન્ડસ્ટ્રીનું એવું છે કે 5 થી 10%નો ગ્રોથ તમારે થવો જ જોઈએ. હવે જ્યારે ભારતની GDP 7%ના દરે ગ્રોથ કરતી હોય અને તમારી કંપની ખાલી 2 થી 3%ના ગ્રોથ કરતી હોય તો સમજવું કે તમે ઇન્ડસ્ટ્રીથી કેટલા પાછળ છો. એટલે તમે જે પણ ધંધો કરતા હોય અને તમે કામ બી કરતા હો તો તમારો પગાર પણ 7%થી તો વધારે ગ્રોથ થવો જોઈએ.
જો તમારા પગારમાં 7% કે 10% વધારે ગ્રોથ ના થતો હોય તો સમજવું કાં તમે ખોટી જગ્યાએ કામ કરો છો ઓર તમારું કામનું વેલ્યુ નથી અથવા તો તમે જે કામ કરો છો એનું કંઈ કન્ટ્રીબ્યુશન કંપનીને દેખાતું નથી. એટલે એ વ્યક્તિ હોય કે કંપની હોય, ગ્રોથ ઇમ્પોર્ટન્ટ છે, જોડે જોડે પ્રોફિટ, નેટ પ્રોફિટ એટલે કે કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન પણ એટલું જ મહત્ત્વનું છે. એક વ્યક્તિ માટે વાત કરું તો મારા પગારમાં સતત ગ્રોથ થવો, વર્ષ બાય વર્ષ ગ્રોથ થવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જ રીતે મારી ફાઇનાન્શિયલ બેલેન્સ શીટ કે મારું પોતાનું સેવિંગ છે એમાં પણ દર વર્ષે 5 થી 10% વધારો થવો એ દરેક વ્યક્તિએ જોવું જ જોઈએ અને એ માટેના અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટના પાસાનો પણ અભ્યાસ કરવો જોઈએ. કંપની માટે ગ્રોથ બહુ જ મહત્ત્વનો અંગ છે. જો તમે ગ્રોથ કરતા રહેશો, તમારું વેલ્યુએશન સારું થશે, સારા ઇન્વેસ્ટર તમને મળશે, તમારી દ્રષ્ટિને પોઝિટિવ એંગલથી સપ્લાયર્સ, વેન્ડર્સ, ઇન્વેસ્ટર્સ, બેન્કર્સ બધા જોશે. ગ્રોથ કરવું બહુ જ મહત્ત્વનું છે. જોડે જોડે તમારી કંપનીને પ્રોફિટેબિલિટી મેન્ટેન કરવી એટલી જ મહત્ત્વની છે. જી બિલકુલ ભાવેશભાઈ, આપણે બિઝનેસ લઈને બેસી ગયા એટલે ત્યાં સુધી પૂરતું નથી, એને સતત વિકાસ પણ એનો જરૂરી છે. પરંતુ સવાલ એ પણ થાય કે એ સતત વિકાસ માટે, બિઝનેસના સતત વિકાસ માટે એક પ્રમોટરે શું કરવું? બિઝનેસના સતત વિકાસ માટે આના પહેલાં જે મેં એપિસોડ છે ને એમાં મેં કહેલું છે કે તમારે પહેલાં તો સેલ્સ ઉપર જ વધારે ફોકસ રાખવું છે. અને કેવું સેલ્સ જેમાં તમને ગ્રોથ દેખાતો હોય એવું કોઈ પણ સેલ્સ ના કરવું જે તમે ઓછા માર્જિન અથવા તો માઇનસ માર્જિનથી તમે ધંધો કરો. એટલે તમારું સેલ્સ હંમેશા પોઝિટિવવાળું હોવું જોઈએ. તમારું અર્નિંગ તમારા ખર્ચા કરતાં એટલીસ્ટ 2 times હોવું જોઈએ, મિનિમમ 2 times. નોર્મલી આઈડિયલ રેશિયો તો 4 times છે. તમારા જેટલા ખર્ચા હોય એ ખર્ચાના 4 ગણા તમારું અર્નિંગ હોય તો જ તમે સસ્ટેન કરી શકો, તો જ તમે સારી રીતે સર્વાઈવ કરી શકશો. મેં ઘણી કંપનીઓ જોઈ છે કે એમનું 100 રૂપિયાની આવક હોય દર મહિને, પરંતુ એમના ખર્ચાઓ 102 રૂપિયા અને 105 રૂપિયા હોય. એટલે દર મહિને તેઓ 2 રૂપિયા 5 રૂપિયા, એટલે હું આ રૂપિયામાં એટલા માટે વાત કરું છું તે લોકોને સમજાય, આટલી ખોટ કરતા હોય છે. અને આ ખોટ એક દિવસ એક સમય એવા તબક્કે પહોંચે છે પછી જ એમના નેગેટિવ બાબતો ચાલુ થઈ જાય, સેલરી ડિલે થવી અથવા તો વેન્ડર્સ અને પેમેન્ટને ટાઈમસર ચૂકવણી ન કરવી, એવા બેંકના EMI કોઈ વખત ભૂલી જાય અથવા તો ચૂકી જવાય, આવી બધી બાબતો ચાલુ થઈ જાય છે. એટલે તમારા ખર્ચાના તમારે મિનિમમ 2 થી 4 ટાઈમ સુધી તમારે અર્નિંગ કરવું પડે, તમારા ખર્ચા કંટ્રોલમાં રાખવા પડે. હું કોસ્ટ સેવિંગની વાત નથી કરતો, કોસ્ટ ઓપ્ટિમાઇઝેશનની વાત કરું છું. ખોટા ખર્ચાનો બગાડ તમારે અટકાવવો પડે. સતત ગ્રોથ કરતા રહેવો એ દરેક કંપનીનું પ્રાઇમરી ઓબ્જેક્ટિવ હોવું જોઈએ. ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બંને રીતે તમારે ગ્રોથ કરવાની તમારામાં તાકાત થવી જોઈએ. કારણ કે તમારો ગ્રોથ ઓર્ગેનિક રીતે 5 થી 7% થશે. એમાં જો તમે એડિશન કરશો ઇનઓર્ગેનિક ગ્રોથ, એટલે કોઈ ટેકિંગ ઓવર હોય, મર્જર હોય, એક્વિઝિશન હોય, કોલોબરેશન હોય, એનાથી જો તમે બીજા 20-30% 3 થી 4 વર્ષે જો ગ્રોથ કરશો તો એક એવરેજ જળવાઈ રહેશે અને તમારી કંપની ગ્રોથ કરતી રહેશે. અને એ જ રીતે તમારી પ્રોફિટેબિલિટીમાં પણ એમાં સતત વધારો થવો જોઈએ. જી બિલકુલ ભાવેશભાઈ, આપણે બિઝનેસના જે વિકાસની વાત કરી, પ્રમોટરની વાત કરી, તો એક સવાલ એ પણ થાય કે પ્રમોટર બધું જ જાતે કરી શકે કે પછી તેને પણ કોઈના સહકારની જરૂર પડે? તો સૌથી વધારે કોના સહકારની એમને જરૂર પડે? આ પૈસા બચાવવા અને પૈસા કમાવાનો જે કન્સેપ્ટ આજે આપણે વાત કરી રહ્યા છીએ એમાં પ્રમોટર એકલા કશું નહીં કરી શકે. પ્રમોટર્સ જોડે સારી ટીમ હોવી જોઈએ. અને આ જે પૈસા કમાવાની અને કોસ્ટ ઓપ્ટિમાઇઝેશનની મેં તમને જે વાત કરીને, આ બાબત એટલી મહત્ત્વની છે કે કંપનીના પ્રમોટર્સ અથવા તો મેનેજમેન્ટ, એની જો ટીમ આ વસ્તુ જો સમજે સારી રીતે તો જ એનું અમલીકરણ નીચેના લેવલ સુધી થઈ શકશે. જો પ્રમોટરના મગજમાં જ આ ખાલી વાત રહેશે તો નીચેના લેવલ સુધી આ વાત પહોંચશે નહીં. એટલે કંપનીના પ્રમોટર્સ જોડે સારા લીડર્સ આવવા જોઈએ, સારી ટીમ હોવી જોઈએ, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ સૌથી વધારે સ્ટ્રોંગ હોવું જોઈએ, જે કંપનીને ગ્રોથ કરતા સપોર્ટ કરે. જોડે જોડે ખોટા ખર્ચા થતા હોય, એડમિનિસ્ટ્રેશનના ખોટા ખર્ચા હોય, સ્ટેશનરીઝના થતા હોય ખર્ચાઓ, કે ઇલેક્ટ્રિસિટીના ખર્ચા થતા હોય, આવા બધા ખર્ચાઓ જે અનનેસેસરી છે એને કંટ્રોલમાં રાખે. અને માર્કેટિંગના જ્યારે ખર્ચાની વાત કરું આજે, તો માર્કેટિંગમાં પણ મેં જોયું છે ટોટલ જે તમે બજેટ માર્કેટિંગમાં સ્પેન્ડ કરો છો પ્રમોશનમાં, એમાં પણ 5 થી 7% જેટલા એવા બધા ખર્ચાઓ છે કે જે તમે એને ટાળી શકો. એટલે તમે જ્યારે સ્પેન્ડિંગ કરો છો ત્યારે તમારે એટલું સમજવું છે કે હું જ્યારે 1 રૂપિયો સ્પેન્ડ કરું છું એ 1 રૂપિયો હું ત્યારે જ મેળવી શકું છું કે જે મેં 10 રૂપિયાનો ધંધો કર્યો હોય. એટલે
પૈસા કમાવા બહુ જ મહત્ત્વના છે, પરંતુ જોડે જોડે જો તમે આ વસ્તુ સાચવીને કરશો કે મારા માટે બિઝનેસ મહત્ત્વનો છે, પરંતુ મારા માટે હું જે સ્પેન્ડ કરું છું એ કેવી રીતે સ્પેન્ડ કરું છું, ક્યાં સ્પેન્ડ કરું છું, કોના માટે સ્પેન્ડ કરું છું, અને આ બધું કરવાથી મારી ઓર્ગેનાઇઝેશનની બેલેન્સ શીટ શું બને છે. મેં એવી બી સારી કંપનીઓ જોઈ છે કે જે અત્યારે કામ કરતી હોય પરંતુ આવતા વર્ષની બેલેન્સ શીટ એમના મગજમાં તૈયાર છે, એમના માણસો જોડે તૈયાર છે. એટલે પ્રમોટર્સ કે લીડર્સ જાતે એકલો બધું નહીં કરી શકે. જે તમારો ક્વેશ્ચન હતો કે પ્રમોટર્સ જોડે, મેનેજમેન્ટ જોડે જો સારી ટીમ હશે તો જ સારી ટીમ ભાવનાથી, એકબીજાના કોલોબરેશનથી કંપની આગળ વધતી રહેશે અને ગ્રોથની સાથે 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 પ્રોફિટ પણ એટલો સરસ રીતે જળવાઈ શકશે. જી બિલકુલ ભાવેશભાઈ, તમે જે ટાઈમ મેનેજમેન્ટની વાત કરી કે બધી જગ્યાએ ટાઈમ ફાળવવો જોઈએ, તો એક પ્રમોટરે એનો સૌથી વધારે સમય શેમાં ફાળવવો જોઈએ? પ્રમોટરે સૌથી વધારે સમય બે વસ્તુ માટે ફાળવવો જોઈએ. એક, પીપલ ડેવલપમેન્ટમાં, કારણ કે તમારી જોડે સારા કર્મચારીઓ હશે તો કર્મચારીઓ કસ્ટમરને શોધી જ લાવશે. એટલે સારા કર્મચારીઓને કેવી રીતે અપોઇન્ટ કરવા, સારા કર્મચારીઓને કેવી રીતે ટ્રેન કરવા, સારા કર્મચારીઓને કેવી રીતે ઇન્સ્પાયર્ડ અને મોટિવેટ કરવા અને એમનામાંથી બેસ્ટ પ્રોડક્ટિવિટી કેવી રીતે કાઢવી, એ પ્રમોટરનું પ્રાઇમરી કામ હોવું જોઈએ. અને બીજું કામ અલ્ટિમેટલી તમારી કંપનીને સેલ્સ ડ્રાઈવ કરશે. એટલે મારી કંપનીમાં રેવન્યુ જનરેશન કેવી રીતે વધારે થઈ શકે, કેવી રીતે મેક્સિમમ મને એનો એડવાન્ટેજ મળે, એના પર પ્રમોટર્સનું ધ્યાન હોવું જોઈએ. મેં ઘણા પ્રમોટર્સ જોયા છે, એ લોકો ફિનાન્સમાં, કોસ્ટ સેવિંગમાં, એ બધામાં એમની માસ્ટરી હોય છે, પરંતુ જે ખરેખર જરૂરિયાત છે સેલ્સ, તમે જેટલો બિઝનેસ લાવશો એટલી જ તમારું ગ્રોથ, તમારું ઓર્ગેનાઇઝેશન ગ્રોથ કરતું રહેશે. એટલે આ મહત્ત્વની બાબત પર કંપનીનો મેનેજમેન્ટનો સૌથી વધારે ધ્યાન રહેવું જોઈએ. અને બીજું, પીપલ ડેવલપમેન્ટ, તમારા માણસોને તમે કેવી રીતે ડેવલપ કરો છો, કેવી રીતે ઓથોરિટી આપો છો, કેવી રીતે એકાઉન્ટેબલ બનાવો છો, કેવી રીતે એમને ઇન્સ્પાયર્ડ, મોટિવેટ કરો છો, જેથી એ લોકો પોતાનું કામ છે એ રીતે કામ કરે. જો આ બંનેનો સમન્વય જો પ્રમોટર્સ અથવા તો મેનેજમેન્ટ જો જાળવે તો એમની કંપનીને ગ્રોથ કરતા કોઈ રોકી નહીં શકે. જી બિલકુલ ભાવેશભાઈ, કંપની સતત વેપાર કરતી રહે એ માટે શું કરવું જોઈએ? જેમ મેં કહ્યું પ્રમાણે ધંધામાં સતત વિકાસ કરતા રહેવું જોઈએ. કેવી રીતે વિકાસ કરતા રહેવું જોઈએ કે મારી જેટલી પ્રોડક્ટ્સ છે એમાં હવે હું નવી કેટલી પ્રોડક્ટ્સ એડ કરું, મારી જે ટેરેટરીમાં હું કામ કરું છું એ ટેરેટરીમાં સૌથી વધારે મેક્સિમમ મને આઉટપુટ કેવી રીતે મળે, કેવી રીતે પ્રોડક્ટિવિટી મળે, હું જે ટેરેટરીમાં કામ કરું છું એ ટેરેટરી સિવાય હું કેવી રીતે એક્સપાન્શન કરું, મારો જો બિઝનેસ ડોમેસ્ટિક હોય તો હું એક્સપોર્ટ કેવી રીતે ચાલુ કરું, હું ખાલી ફક્ત એક જ જિલ્લામાં કે એક જ કેન્દ્રમાં વેપાર કરું છું તો હું બીજા કેન્દ્રમાં કેવી રીતે એનો વિસ્તાર કરી શકું, મારી જોડે 10 માણસોની ટીમ છે તો મારી ટીમને કેવી રીતે હું એક્સપાન્ડ કરી શકું, મારા માણસોને એપોઇન્ટ કેવી રીતે કરી શકું, સારી રીતે લોકો કંપનીમાં સ્ટેબલાઇઝ કેવી રીતે થઈ શકે. અને એટલે આખી જે સાયકલ છે, માણસનું રો મટીરિયલ્સથી આવે અને પૈસા આવે, એ આખી સાયકલ છે ને એ પ્રમોટરની જવાબદારી છે કે એને સતત ધબકતી રાખે, પેશન અને કમિટમેન્ટથી એનું મોનિટરિંગ કરે, એના માણસોને ઉત્સાહી રાખે, મોટિવેટ કરે અને આખીને આખી જે સાયકલ છે એ દરેક સાયકલમાં સારી પ્રોડક્ટિવિટી દેખાય અને કંપનીનો વિકાસ સતત રહેતો રહે, ગ્રોથ કરતો રહે. જ્યારે તમે જે પણ બિઝનેસ કરતા હો એમાંથી જો 10% કરતાં ઓછો ગ્રોથ હોય તો સમજી લેવું કે આ રેડ સિગ્નલ છે. ક્યારે પણ એક્સટર્નલ ફેક્ટર તમારા ધંધાને મોટું નુકસાન પહોંચાડી શકે છે. એટલે તમારે એવો બિઝનેસ કરવો અથવા તો એવી પ્રોડક્ટ શોધવી જેમાં મિનિમમ 15 થી 20% જેટલું માર્જિન હોય. અને જોડે જોડે મેં જેમ તમને કહ્યું પ્રમાણે પૈસા બચાવવા એટલે કે કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન, ખોટા ખર્ચા રોકવાનો અત્યારથી પ્રયત્ન કરવો. પ્રમોટરની નજરમાં 3 વસ્તુ એમની નજરમાંથી ન જવી જોઈએ. એક, મારા માણસો મારી સૌથી પ્રાયોરિટી. બીજી કે મને જ્યારે બિઝનેસ કરતો હોઉં ત્યારે મારા ધંધામાં ગ્રોથ જોઈએ જ. અને ત્રીજું, ખોટા ખર્ચાઓને હું કેવી રીતે કંટ્રોલમાં રાખું. જો આ 3 વસ્તુ જો પ્રમોટર્સ ધ્યાન રાખશે તો એમની કંપની, જે તમે પ્રશ્ન પૂછ્યો પ્રમાણે, ધબકતી જ રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી બિલકુલ ભાવેશભાઈ, દરેક વેપારીમાં એવું કહેવાય કે 2 થી 3 એવી મહત્વની સ્કિલ એનામાં હોવી જોઈએ. એ મહત્વની સ્કિલ કઈ? દરેક લીડરમાં, અને હું વેપારીને હું લીડર તરીકે જોઉં છું કે જે બિઝનેસ લીડર તરીકે જોઉં છું, ગ્રાહકોને સાંકળી રાખવાની અથવા તો નવા ગ્રાહકો ઊભી કરવાની જો તાકાત હોય તો વેપારી કોઈ દિવસ પાછો નહીં પડે. અને બીજું, જે વેપારીમાં નેટવર્કિંગની સ્કિલ હશે ને એ નવા લોકોને મળશે, નવા માણસોને મળશે, નવા વેપારીઓને મળશે,
એટલે જે વ્યક્તિમાં નેટવર્કિંગની સ્કિલ હોય, જે વેપારીમાં ધંધો વધારવાની સ્કિલ હોય અને જે વેપારીમાં માણસોનું મેનેજમેન્ટ સારી રાખવાની જો સારી સ્કિલ હશે ને, એ વેપારી કોઈ દિવસ પાછો નહીં પડે. એટલે દરેક વેપારી નાનો હોય કે મોટો, ગ્રાહકોને લાવવાની, ગ્રાહકોને વધારવાની, માણસોને સાચવવાની અને નેટવર્કિંગ કરવાની, આ બધાનો સમન્વય કોઈ પણ સ્માર્ટ લીડર, એ નાનો હોય કે મોટો હોય, જો આ જાળવે તો એનો વિકાસ સતત થતો રહેશે, ગ્રોથ સતત થતો રહેશે અને સારી રીતે એવો સરસ ગ્રોથ થશે કે ગ્રોથની જોડે એની પ્રોફિટેબિલિટી પણ જળવાઈ રહેશે. જી બિલકુલ ભાવેશભાઈ, હમણાં આપણે કમ્પેરિઝનની એક વાત કરી હતી બે કંપનીઓની વચ્ચેની, તો એક સવાલ એ ઊભો થાય કે આ કમ્પેરિઝન કયા આધારે આપણે કરવી જોઈએ ગ્રોથને લઈને? કરેક્ટ. એટલે મેં જ્યારે વાત કરીને ત્યારે એવી ઘણી બધી કંપનીઓ છે કે એ લોકો નુકસાન કરતી હોય પરંતુ એમનું વેલ્યુએશન કંપનીનું વધતું હોય છે. જ્યારે એવી બી કંપનીઓ છે કે એ લોકો વધારે પડતું ધ્યાન બોટમ લાઇન પર રાખે છે, એટલે પ્રોફિટ પર રાખે છે. એમના માટે ધંધાનો વિકાસ કરવો એના કરતાં પ્રોફિટ ઉપર વધારે એમનું ફોકસ હોય છે. એટલે બંને લોકો સાચા છે. તમારા માટે શું મહત્ત્વનું છે વધારે ઇમ્પોર્ટન્ટ છે? જો તમારી કંપની વેલ્યુએશન પર વધારે ફોકસ કરતી હોય તો નંબર્સ એટલે કે સેલ્સ રેવન્યુના નંબર્સ તમારા માટે બહુ જ મહત્ત્વના છે. પરંતુ જોડે જો તમારા ધંધામાં નેટ પ્રોફિટ જો નહીં આવતો હોય તો લાંબા ગાળે તમારી કંપનીના વેલ્યુએશન પર મોટી અસર થવાની સંભાવના છે. એટલે જો આપણે કમ્પેરિઝનની વાત કરીએ, ગ્રોથ કરતી કંપની, સારો પ્રોફિટ કરતી કંપની, એને હું એ કેટેગરીમાં મૂકું છું. બીજી કેટેગરીમાં સારો ગ્રોથ કરતી કંપની પરંતુ ઓછો પ્રોફિટ કરતી કંપનીને હું બી કેટેગરીમાં મૂકું છું. અને મેં એવી બી કંપનીઓ જોઈ છે કે એમનો ગ્રોથ પણ ઓછો હોય છે અને એમનો પ્રોફિટ પણ ઓછો છે, જે સી કેટેગરીવાળી કંપનીઓ છે. આવી કંપનીઓ માર્કેટના કોઈ પણ બાહ્ય અસરથી એટલી બધી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે કે લાંબા ગાળે એમને સર્વાઈવ થવું બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે તમે સારા બિઝનેસ લીડર હો કે સારા કર્મચારી હોય, બે વસ્તુ પર વધારે ધ્યાન રાખવું. પૈસા કમાવા એટલે રેવન્યુ જનરેશન કેવી રીતે સારી રીતે કરવું અને કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન એટલે તમારા જેટલા બી ખર્ચા છે એનું એવી રીતે પ્લાનિંગ કરવું કે તમારા ખર્ચા કંટ્રોલમાં રહે, તમારા એક્સપેન્સીસમાં બેલેન્સ જળવાઈ રહે. એવું ના થાય કે તમારો ગ્રોથ 10% જ છે અને તમારા ખર્ચાનો ગ્રોથ 20% છે. આવો બેલેન્સ, ખોટું બેલેન્સ તમારી કંપનીને ડૂબાડી શકશે. તમારા બિઝનેસમાં જેટલો ગ્રોથ થયો એનાથી અડધો ગ્રોથ તમારા ખર્ચામાં થવો જોઈએ. મેં ઘણી કંપનીઓ પણ એવી જોઈ છે કે ટેરેટરી એક્સપાન્શનમાં કે બિઝનેસ એક્સપાન્શનના માણસોનું એપોઇન્ટમેન્ટ કરી લે, નવીને આખી ટીમ ઊભી કરી લે, મોટા પ્લાન કર્યા હોય પણ આખરે બિઝનેસ ના થતો હોય, તમારા ખર્ચા થઈ ગયા, માણસોનું એપોઇન્ટમેન્ટ થઈ ગયું, સેલેરી ચાલુ થઈ ગઈ, ટ્રાવેલ એક્સપેન્સીસના ખર્ચાઓ થઈ ગયા, પરંતુ જે ધાર્યું એ પ્રમાણે ધંધો ના થયો એટલે પછી કંપનીના વળતા પાણી ચાલુ થઈ જાય. એક દિવસ એવો આવે કે કંપનીને લાગે કે આ બધું મેં કર્યું હતું પણ મારો તો ધંધો ના થયો, એટલે પછી માણસોને કાઢવાની વાત આવે, માણસો ઓછા કરવાની વાત આવે. એટલે આવી બધી બાબતો ફ્યુચરમાં ન આવે એના માટે તમારે બિઝનેસ અને ખર્ચા આ બંનેમાં સમન્વય જાળવો બહુ જ જરૂરી છે. જી બિલકુલ ભાવેશભાઈ, તમે હમણાં જે બિઝનેસના વિકાસ માટે જે પ્રમોટરની હમણાં જે વાત કરી રહ્યા હતા કે ટીમ હોય, મેનેજમેન્ટ હોય કે પ્રમોટર હોય, આ બધાની સાથે મળીને ચાલવું પડે. હવે ઘણી વખત એવું થાય કે મતભેદ સર્જાતા હોય છે, તો એ મતભેદ સર્જાઈને એની નેગેટિવ અસર બિઝનેસના વિકાસ પર પણ પડે, એ વિકાસ ક્યાંક ને ક્યાંક ધીમો પડી જાય. તો આવી પરિસ્થિતિમાં શું કરવું? સાચી વાત છે. એટલે જ્યારે પ્રમોટર્સને બધું હોય કે હું જાતે જ બધું કરું ને ત્યારે આવું બધું વધારે થતું હોય છે. પરંતુ કોઈ પણ ડિસિઝન વખતે જો પ્રમોટર, મેનેજમેન્ટની ટીમ અથવા તો કી લીડર્સ અથવા તો જે એમની જે કોર ટીમ છે એમને જો લૂપમાં લઈને ડિસિઝન લે ને તો પછી કોઈ પણ ડિસિઝન હોય, સારું હોય કે ખરાબ, એ આપણા બધા સૌનું ડિસિઝન છે. જ્યારે પ્રમોટર પોતે એકલો જ ડિસિઝન લે છે ને ત્યારે એનું ડિસિઝન એનું પોતાનું એકલાનું હોય છે અને એ ડિસિઝન માટે એ જવાબદાર હોય છે, સારું થવા બાબતે કે ખરાબ થવા બાબતે. પરંતુ પ્રમોટરે હવે ઘેર ચેન્જ કરવાની જરૂર છે, માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. હવે પહેલાં તો પ્રમોટરે સમજવું જોઈએ કે મારી એકલાની કંપની નથી, આ બધાની કંપની છે. એટલે જો આવો કન્સેપ્ટ સાથે જો પ્રમોટર કામ કરશે, એક ટ્રસ્ટી તરીકે કામ કરશે, તો પ્રમોટર જે કંઈ ડિસિઝન લેશે એમાં બધા કી સ્ટેક હોલ્ડર્સને પાર્ટનર તરીકે એમને ઇન્વાઇટ કરશે, ચર્ચા કરશે અને પછી સંયુક્ત ડિસિઝન લેશે. અને જ્યારે તમે જોઈન્ટ ડિસિઝન લેતા હો ત્યારે જવાબદારી બધાની બની જાય છે. એટલે હાલમાં તો પ્રમોટર એવા સ્માર્ટ હોવા જોઈએ કે કોઈ પણ ડિસિઝન તમે ડિસિઝન લો ને હું તમને સપોર્ટ કરીશ,
તમારા માણસો ડિસિઝન લે અને તમે સપોર્ટ કરો ને, એ સ્માર્ટ પ્રમોટર કહેવાય. અને એવા જ પ્રમોટર લાંબા ગાળે સક્સેસફુલ બને છે. એટલે અત્યારે પ્રમોટરે ડિસિઝન લેવાની જે એમની વર્ષો જૂની આદત છે ને, એ થોડી ઓછી રાખવી. તમારા માણસોને ડિસિઝન લેવા દેવા, એમના ડિસિઝનને સપોર્ટ કરવું અને કંપનીનો ગ્રોથ કરવો, આ એક સફળતાની ચાવી છે. જી બિલકુલ ભાવેશભાઈ, તમે ઓવરઓલ જે બિઝનેસના વિકાસની વાત કરી, પૈસા બચાવવા કે કમાવા તેની જે વાત કરી, અમારા દર્શક મિત્રોને આજે મેનેજમેન્ટ ગુરુનો ગુરુ મંત્ર શું છે? સરસ. થોડી હું ટિપ્સ આપીશ આજે કે પૈસા કમાવા મહત્ત્વના છે, પરંતુ એનાથી વધારે મહત્ત્વ ખોટા ખર્ચાને કંટ્રોલ કરવાનું છે. બીજું કે તમારું ઓર્ગેનાઇઝેશન હંમેશા ગ્રોથ કરતું હોવું જોઈએ. એ તમે નાના વેપારી હો કે મોટું સંસ્થા ચલાવતા હોય, વર્ષ ટુ વર્ષ ગ્રોથ જરૂરી છે. ત્રીજું, તમારો જેટલો ખર્ચ ગયા વર્ષે હોય એનાથી આ વર્ષે તમારો ખર્ચ 2 થી 3% કે મેક્સિમમ 5%થી વધવો ન જોઈએ. તમારો બિઝનેસમાં ભલે 10% જેટલો વધારો થાય, પરંતુ તમારા ખર્ચામાં 2 થી 3%થી વધારો ન થવો જોઈએ. અને ચોથો, તમે પર્સનાલિટી તમારી પોતાની અલગ હોય, તમારો પગારદાર વ્યક્તિ તરીકે પણ તમે હો, તો તમારું પણ પ્લાનિંગ એવું જોઈએ કે તમે ખોટા ખર્ચાને અટકાવશો, સારી બચત કરશો અને બચતના ઇન્ટરેસ્ટમાંથી નવું પ્લાનિંગ કરશો. અને લાસ્ટ, પૈસા કમાવા અને પૈસા બચાવવા એ બંનેમાં બેલેન્સ જાળવી રાખવું. જો તમે આ કરશો તો તમે સ્માર્ટ છો, ભલે તમે એક વ્યક્તિ પગારદાર હો કે સારા બિઝનેસમેન હો. જી બિલકુલ ભાવેશભાઈ, તમે અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાયે બિઝનેસના આજના 19મા એપિસોડમાં બિઝનેસ લીડર કે વેપારી માટે પૈસા બચાવવા મહત્વના છે કે પછી પૈસા કમાવવા મહત્વના, તેના વિશે વિસ્તારપૂર્વકની જે માહિતી અને માર્ગદર્શન આપ્યું છે, સાથે સાથે પ્રમોટરે શું ધ્યાન રાખવું તે પણ જણાવ્યું. આશા છે કે આજનું માર્ગદર્શન તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર સાબિત થશે. તો તમે પણ હવે બેલેન્સ કરો પૈસા કમાવવા અને બચાવવા પર. ને હું અહીં લઉં છું વિરામ. પણ આવતા શુક્રવારે 5:30 વાગે ફરી મળીશું બજાર તેમજ બિઝનેસને લગતા નવા વિષય, નવી માહિતી અને નવા માર્ગદર્શનની સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.